એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલે કહ્યું કે આરોપીઓ લલચાવી ફોસલાવતા હતા, જોબ વર્કમાં સારું કમિશન આપવામાં આવતું હતું, 9 ટેલિગ્રામ આઈડીથી મેસેજ મોકલતા હતા। મુખ્ય આરોપી નરસિંહ જીવાણી અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે। 3 આરોપીઓ એકાઉન્ટની હેરાફેરી કરતી હતી। સાયબર સેલે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે। એક એકાઉન્ટમાં 2 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે। 9 જેટલી આઈડી મળી આવી છે, જે તપાસનો વિષય ચાલી રહ્યો છે। વધુ ગુના પકડાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। પકડાયેલા આરોપીઓમાં સંજય કુમાર જસભાઈ દુદાભાઈ પટેલ, પિયુષ રમેશભાઈ છનાભાઈ પરમાર, ભરતભાઈ છેલાભાઈ મેળપાભાઈ ભરવાડ અને અમિત નરસિંહભાઈ જીવાણીની કાયદેસરની અટક કરવામાં આવી છે। ઇન્ચાર્જ સીપી વાંગ જમીર સાહેબ, બંને ડીસીપી શ્રી ક્રાઇમ અને એસીપી સાયબર સેલનો એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે। ગઈ માર્ચ 3, 2024નું આ એક ગુના દાખલ થયા હતા, જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે, એવી રીતે 9 જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા। અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો 34/2023 યાની કે 2023માં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યા છે। અને એના સાથે સાથે 3 જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સની હેરાફેરી પૈસાનો કરવા માટેની મદદ કરતા હતા। 3નો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં સફળતા હાસિલ કરી છે। અને અત્યારે એની તપાસ ચાલુ છે, ક્યોંકિ એને એક અકાઉન્ટમાં 2 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે। અને અત્યારે 4 જેટલી આઈડી તો આ કબૂલે છે, પણ એના મોબાઈલથી અમે 4થી વધારે 9 જેટલી આઈડી ઓર અમે મળી છે। તો આ પણ એક તપાસનો વિષય છે। અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમ્મીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટ સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ થશે।